જેલમાં લાંચ લેતા કર્મચારી રંગે હાથે ઝડપાયો। કેદીઓને તેમના સગાવાળાઓ સાથે મુલાકાત કરાવવા માટે ₹500 થી ₹2000 અને સિક્યુરિટી બેરેકમાં શિફ્ટ ન કરવા માટે ₹10,000 થી ₹1 લાખ સુધીની લાંચ। લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતિક કૈલાસ સસાને એસીબી દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે। એસીબીને બાતમી મળી હતી કે લાજપોર જેલમાં કેદીઓને તેમની સગાવાલાઓ સાથે મુલાકાત કરાવવા માટે ₹500 થી 2000 સુધીની લાંચ લેવામાં આવે છે। આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યુરિટી બેરકમાં શિફ્ટ ન કરવા માટે ₹10,000 થી ₹1 લાખ સુધીની લાંચની માંગણી થતી હોવાની માહિતી મળી હતી। આ માહિતીની ખાતરી કરવા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું। 17/2/2025ના રોજ ડીકોય ઓપરેશન દરમિયાન લાજપોર જેલના મુલાકાત ખંડમાં આવેલા ટેલિફોન બૂથ નંબર 19 ઉપર આરોપી પ્રતિક કૈલાસ સસાને ડીકોયના મિત્ર સાથે મુલાકાત કરાવવાના બદલામાં ₹1,000ની લાંચની માંગણી કરી રંગે હાથ ઝડપાયો। લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબી ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી લીધો। આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ પણ શખ્સ સંડોવાયેલો છે કે કેમ।